MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. નમસ્કાર, હું ચિરાગ. હું છું નીરુ અને આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત મહાયુતિનો મહાવિજય. અને આજે એક ઐતિહાસિક દિવસ છે, ખાસ કરીને ભાજપ માટે, કારણ કે 3 દાયકા જૂનો શિવસેનાનો જે રાજ હતો, જે સત્તા હતી બીએમસીમાં, તેનું પરિવર્તન થઈ ગયું છે અને ઐતિહાસિક જીત મેળવી છે ભાજપ અને મહાયુતિની જીત અહીં થઈ છે. તો આપણો જોઈએ વિશેષ રજૂઆત મહાયુતિનો મહાવિજય. બિલકુલ, તો કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ચૂંટણીમાં ભાજપે વિરોધીઓના સુપડા સાફ કરી નાખ્યા છે. બીએમસીમાં ભાજપે તોડ્યો છે પોતાનો જ જૂનો રેકોર્ડ. પાછલા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે જીત્યું હતું 82 બેઠકો. હાલ બીએમસીમાં એકલું ભાજપ 97 બેઠકો પર આગળ ધપી રહ્યું છે. બીએમસીમાં ભાજપ ગઠબંધન 127 બેઠકો પર આગળ છે. બીએમસીમાં ભાજપના મેયર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 29 વર્ષ પછી બીએમસીમાંથી ઠાકરે પરિવારની ગેમ જાણે કે ઓવર થઈ ગઈ છે. તો અત્યારે ટેલી આપ જોઈ રહ્યા છો, 127+ ભાજપનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને એનું ગઠબંધન 15 બેઠકો પર, યુબીટી અને એનું ગઠબંધન 73 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આ જીતનો જશ્ન જોઈ શકો છો. બીજેપીમાં ચોક્કસ જીતનો જશ્ન. તો ભાજપના કાર્યકર્તામાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. જે રીતે ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી રહ્યું છે, ભાજપ અને તેનું ગઠબંધન, ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે. તો ઘણા વર્ષો પછી હવે ભાજપનો મેયર પહેલીવાર મુંબઈમાં બનવા જઈ રહ્યું છે. ન માત્ર મુંબઈમાં પરંતુ મહારાષ્ટ્રમાં જે પણ કોર્પોરેશનની ચૂંટણી હતી તેમાં મોટા ભાગે હવે ભાજપના મેયર જ સત્તારૂઢ થશે. આ એક ઐતિહાસિક જીત છે મહારાષ્ટ્રમાં બીજેપીની. તો હોળી પહેલા જ હોળીની ઉજવણીના દ્રશ્યો આવી રહ્યા છે મુંબઈથી. તમામ જે પક્ષ જીત્યા છે, ખાસ કરીને ભાજપની સાથે તમામ અલાયન્સ પાર્ટીઝ જે છે અત્યારે સેલિબ્રેશન કરી રહી છે અને હોળી જેવો માહોલ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને થોડી વારમાં જ દેવેન્દ્ર ફડણવીસ દાદર ખાતેની ભાજપની ઓફિસે પહોંચીને કાર્યકર્તાઓને સંબોધશે. અને હવે જોઈ લઈએ કે કેવી રીતે 227 બેઠકો પર મુંબઈ કોર્પોરેશનમાં કયો પક્ષ કેટલો આગળ છે. આપ જોઈ શકો છો બીજેપીનું ગઠબંધન મહાયુતિ 127 બેઠકો પર તેના ઉમેદવાર આગળ ધપી રહ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ અને તેનું ગઠબંધન 15 બેઠકો પર આગળ ધપી રહ્યા છે. અને ઉદ્ધવ ઠાકરે શિવસેનાની વાત કરીએ તો 73 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. એનસીપી 1 પર અને સાથે જ અન્યના ફાળે 11 બેઠકો આવી છે. હાલાકી 11 પર આગળ ચાલી રહ્યા છે. ખૂબ જ ઐતિહાસિક પરિણામો અત્યારે સામે આવતા દેખાઈ રહ્યા છે. બિલકુલ, તો નીરુ, જે રીતે આંકડાઓ ચોક્કસ જોવા મળી રહ્યા છે, આટલા વર્ષોમાં લગભગ 30 વર્ષમાં પહેલીવાર બીજેપીને આટલી બહુમતી અને હવે પહેલીવાર ભાજપનો મેયર બનશે મુંબઈમાં. જી બિલકુલ, ઠાકરે ફેક્ટરની જો વાત કરીએ તો તેમની સાખનો સવાલ હતો, તેમના અસ્તિત્વનો સવાલ હતો અને અહીં ચોક્કસપણે એક સવાલ ઉઠી રહ્યો છે કે ખાસ કરીને વિધાનસભામાં પણ તેમના સુપડા સાફ થઈ ગયા હતા અને હવે બીએમસીમાંથી પણ તેમના સુપડા સાફ થઈ ગયા છે. એક મોટો પ્રશ્નચિહ્ન તેમના અસ્તિત્વ સામે. તો ચોક્કસ ચર્ચામાં રહેશે કે આખરે મહાયુતિની આટલી પ્રચંડ જીત થઈ કેવી રીતે. ચોક્કસ કારણ આપણે દર્શાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ નિર્વિવાદ સ્વરૂપે નંબર 1 પાર્ટી અત્યારે સાબિત થઈ રહી છે. જી બિલકુલ, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના નંબર 1 નેતા બન્યા છે અને આ સાબિત કરી દીધું છે. કારણ કે ચિરાગ, આપણે જોઈએ તો જેટલા પણ કેમ્પેન થયા હતા એમાં કોઈ પણ નેશનલ આ મુદ્દો મહત્વનો નીરુ. હિન્દુત્વ અને વિકાસના કોમ્બોએ યુવા મતદારોને ખાસ પ્રભાવિત કર્યા કે તે ભાજપના મહાયુતિને જ વોટ આપે. બિલકુલ, હિન્દુત્વનો મુદ્દો જે છે એ ખૂબ જ મોટો સાબિત થયો છે અને ટ્રિપલ એન્જિન સરકારના નારાએ શહેરીજનોને લુભાવ્યા છે અને ખાસ કરીને આ તમામ ફેક્ટર્સ જે છે અહીં મહત્વપૂર્ણ સાબિત બિલકુલ, મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓની પકડ આ ઇલેક્શન પછી સાવ નબળી પડી ચૂકી છે. આ બહુ સ્પષ્ટ વાત છે. એકદમ હવે કે જાણે તેમની
તેમના અસ્તિત્વ સામે એક મોટો પ્રશ્ન ચિહ્ન લાગી ગયો છે, કારણ કે તેમને મરાઠી મુદ્દો જે ઉઠાવ્યો હતો તે કામ ન કર્યો. બહારી વર્સિસ સ્થાનિક ના રાજ ઠાકરેના નારાએ મતદારોએ ફગાવી નાખ્યો છે. આખો વિકાસ છે એ તમામ લોકો સાથે મળીને જ કરશે, આ સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયત્ન કરાયો. શહેરી વિસ્તારની વાત કરીએ જ્યાં કોંગ્રેસનો જનાધાર સાવ ઘટી ચૂક્યો છે. બિલકુલ, તો જે રીતના નારા રાજ ઠાકરે આપ્યા હતા એ તેમની જ સામે ઊંધા પડતા આ પાસાઓ દેખાઈ રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH